હેલો ફ્રેન્ડ્સ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ને બધાને જય દ્વારકાધીશ। સવારમાં ઉઠીને તો એક જ કામ કરવાનું હોય, કિચનમાં આવીને આપણે તો ચા બનાવવાની હોય, કેમ કે સવારમાં તો મૂડ સારું હોય નહીં, ચા પીવી તો જ બધાનું મૂડ સારું હોય। કોના કોને આવું થાય છે મને કમેન્ટ્સમાં જરૂર કહેજો। અને મારા કાનુભાઈને તો જ સ્કૂલે જવાની ઈચ્છા થતી નથી, પછી તો કાનાજીને દૂધ આપી દીધું ને મારા કાનુ તો એમ કહેતો હતો કે નાસ્તામાં તો આજે મમરા અને એવો નાસ્તો જ લઈ જઈશ મમ્મી, મારે તો કઈ લઈ જવું નથી, પણ આ નાસ્તો લઈ જશે ને એ બધું પાછો જ લાવશે, કેમ કે એને તો કઈ ખાવાની ઈચ્છા હોતી જ નથી। રોજ અમારે આ જ કામ હોય, એને કંઈક નું કંઈક નાટક કરતો જ હોય જો। અને મારા યશબેન તો બહુ ડાય, એટલે તો ફટાફટ બેગ તૈયાર કરવા માંડે અને બોટલ ને બધું પાણી ને એવું તૈયાર કરી નાખ્યું, કે આ છોકરાઓને તો ભાઈ કંઈક નું કંઈક ભૂલી જ જાય, પાછું આપવા જવાનું હોય। અમુક વખત તો એ બોટલ અમારી યશુ ઘરે જ મૂકીને જતી રહે, પાછી મારે લઈને આપવા જવું પડે। આવું કોના કોના ઘરે જાય છે ને જો જે સ્ટેટ કરાવતા હોય અને કર્લ્સ કરાવવાનો બહુ શોખ હોય ને એમને આવું થઈ જાય। જો મારા ભાઈના લગ્નમાં મેં કરાવ્યું તું, લાંબો એવો ચોટલો હતો, થઈ ગયો ઉંદડીની પૂંછડી જેવું જો। કેવા વાળની હાલત તો જો, મારા વાળ આખા ખરાબ થઈ ગયા છે। બધાને હેર સ્પ્રા ડ્રેસ સ્પ્રા કરાવવા હોય ને ના કરાવતા, વાળ તમારા હાવ ખરાબ થઈ જશે। મારા વાળની તો દશા બેહી ગઈ। પાછી મારી ફ્રેન્ડ પાર્લર વાળી છે તો મને કે તે બધું કરાવ્યું ને એટલે તારા વાળ ખરાબ થઈ ગયા, નકર મસ્ત ચોટલો હતો। મારા વાળ એટલા મસ્ત હતા ને યાર, ખરાબ કરી નાખ્યા। અને જો અમારા યશુબેન શું કે આ તો હું જ ભગવાન હાથે જમવાનું બનાવીશ કે છે। મેં કીધું શું બનાવીશ, તો કે આ તો મસ્ત પુલાવ બનાવી નાખીશ। તો મેં કીધું બનાવો તાર। જો છોકરાઓને કોક દિવસ આવું કામ કરવા દેવું પડે, અને પછી ઢેબરાન પુલાવ અને ગોળ લાડવાન આ બધું અમારા યશુબેને આજ ભગવાનને ખવડાવ્યું હતું ભાઈ, કેમ કે આપણી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, માથું દુખતું હતું, તો મેં કીધું ચલો તારે કોક દિવસ છોકરાઓને આવું કંઈક શીખવાડવી ને તો આપણે હાજા માંદા હોય ને તો ચાલે ને। અમારા કાનુ યશુ અને કાનુ તો ભગવાનને કઈ થાળીમાં બાકી ના રહેવા દે હો। ફરસાણે બધા આપી દીધા હતા, ભાખરવડી આપી દીધી હતી જો, કેમ કે ફૂલવડી ને આ બધો નાસ્તો હું ઘરમાં કંઈક ને કંઈક રવા દઉં, કેમ કે રોજ ભગવાનની થાળી પીરસવાની હોય તો ક્યાં લેવા કડીએ વળીએ જવું પડે, એટલે હું અઠવાડિયામાં એક વખત રવિવારે જાઉં ને તો લઈ આવું। લાઈક સબસ્ક્રાઇબ મારી ચેનલ જય દ્વારકાધીશ।